तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાદની આ દુનિયામાં વાનગી શોમાં હું કૃતિ સરિયા આપ સૌનું સ્વાગત કરું છું. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर. દર્શક મિત્રો, સ્વાદ એવો હોવો જોઈએ કે જ્યારે બીજી વાર તમે એ વાનગી ટેસ્ટ કરો અને ત્યારે તમને એ જ સ્વાદ વારંવાર યાદ આવે. તો બસ આજે તમને કંઈક ચટપટું મળવાનું છે, કંઈક ક્રિસ્પી મળવાનું છે અને કંઈક નવું મળવાનું છે. અત્યારે મોન્સૂન સિઝન ચાલી રહી છે અને જો વરસાદની સિઝન હોય અને એમાં ગરમા ગરમ મકાઈ મળે તો પછી ખરેખર મજા પડે કે નહીં. આજે મકાઈ એકલા નહીં પણ આજે મકાઈનો ચેવડો બનવાનો છે. તો ચાલો આપણા બધાના ફેવરેટ એવા સ્વીટ કોર્નની આ નવી ઓળખ એવું કહી શકીએ છે અને આપણી આ વાનગીને ખાસ બનાવીશું. અને મહેમાન કોણ છે ચાલો એમને પણ મળીએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે કુકિંગ એક્સપર્ટ રાજવીબેન જોડાઈ ગયા છે. રાજવીબેન, આપનું વાનગીના રસોડે હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો હવે આજે આપણે મોન્સૂન સ્પેશિયલ વાનગી આપણા વ્યુઅર સુધી પહોંચાડવાના છીએ. તો આપણે શરૂઆત કરતાં પહેલાં થોડું વાનગી વિશે પણ વાત કરીએ. ચોક્કસ. હવે ઇન જનરલ આપણે એવું કહીએ કે મકાઈનો ચેવડો, બરાબર, તો આપણા મગજમાં એવું આવે કે પેલું કોર્નફ્લેક્સ વાળો જે ચેવડો આવે એ વાળો હશે, બરાબર. પણ આપણે આજે મકાઈ સ્વીટ કોર્નની બધા રેસિપીઝ બધા ખાયા જ છે, જેમ કે સૂપ છે, ચાટ છે, જુદા જુદા ભેળ છે, પકોડા છે. પણ હવે આ બધું તો કેવું છે કે યુઝ્યુઅલ છે, પણ ક્યારે કોઈકે બનાવ્યું બી હશે આ મકાઈનો ચેવડો, પણ આજે આપણે કંઈક મકાઈનો સ્વીટ ચેવડો બનાવવા જઈ રહ્યા છે, બરાબર. તો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આ ચેવડો છે એ સ્વીટ છે, બરાબર. તો એને આપણે ડ્રાયફ્રૂટ્સથી પણ શણગાર આપવાનો છે થોડો, બરાબર. નોર્મલ રાઈ તલનો વઘાર કરીએ છીએ, મસાલા એ જ છે, આ મરચાં ને એ બધું, અને આગળ જોઈએ, બરાબર. તો ચલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે તેલ ઉમેરીશું. તેલ આપણે રાઈ અને તલનો વઘાર કરવાનો છે, પ્લસ ડ્રાયફ્રૂટ્સ તળવાના છે એટલું જ એડ કરીશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે એમાં તલ ઉમેરીએ છીએ. હવે આ બધી વસ્તુ કેવી છે કે તમારા નીડ ઉપર છે, તમે જેટલું તમને ક્વોન્ટિટી તમારા હિસાબથી, કોઈ એમાં ફિક્સ મેજરમેન્ટ નથી સિવાય મીઠું અને દૂધ, રાઈટ. તો તલ નાખશું. તલ થોડા તતડે પછી રાઈ નાખીશું. એટલે તલને પહેલાં આપણે પ્રોપર શેકી લેવાના છે. ફૂટવાની રાહ નથી જોવા દેવાની. ખાલી આપણને એવું થોડુંક લાગે કે તલનો કલર ચેન્જ થઈ ગયો છે, ત્યારબાદ આપણે રાઈ નાખી દઈશું. તો એક હેલ્ધી રેસીપી પણ કહેવાય, કારણ કે જો છોકરાઓ આ વસ્તુ ખાય તો એના પેટમાં એકચ્યુઅલી દૂધ ને બધું જાય છે, રાઈટ. દૂધ, મકાઈ, ડ્રાયફ્રૂટ્સ બધું જ જાય છે, કારણ કે હવે તો મેં એ બી જોયું છે કે છોકરાઓ ઇઝીલી ડ્રાયફ્રૂટ્સ બી નથી ખાતા, રાઈટ. તો આમાં આપણે આપીએ તો કદાચ એ લોકો ખાઈ બી લે, બરાબર. હવે રાઈ ઉમેરીશું. અને સાથે જ આપણે ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી દઈશું અને એને બરાબર શેકી લઈશું. અને વરસાદની ઋતુ હોય ને એટલે રાજુબેન, આપણા ઘરમાં સૌથી પહેલા તો મકાઈ આવી જ જાય. બધાને ક્રેવિંગ થઈ જાય છે મકાઈની. એટલે આપણી પાસે સ્વીટ કોર્ન પડ્યું હોય, કે આજકાલ તો ફ્રોઝન બી મળે છે, બરાબર, કોર્ન્સ, તો એ પડ્યું હોય તો આવીને તરત આપણે હોય તો ઇઝીલી બનાવી શકીએ છીએ, રાઈટ. હવે આમાં કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારે ડ્રાયફ્રૂટ્સ નાખવા ન નાખવા, તલ નાખવા બી ઓપ્શનલ છે. પણ આ તો એવું થાય કે થોડુંક કલરફુલ વસ્તુ બને, બરાબર. કારણ કે આપણે જે વસ્તુ જોઈએ તો જ આપણને ખાવાનું મન થાય છે. છોકરાઓ આપણને સ્વીટમાં સ્વીટ સાંભળીને જ લોકો દૂર ભાગે છે, પણ આપણે જોઈશું પછી ટેસ્ટ કરીશું. પહેલાં આંખને ગમશે. અને હવે આપણે મરચાં ઉમેરી દઈશું, કારણ કે આપણે થોડો તીખો બનાવવાનો છે. અને સાથે 2-3 લીમડાના પાન ઉમેરી દઈશું. ને હવે આપણે આમાં મકાઈ
જે છે એ ક્રશ કરેલી છે એ નાખી દઈશું. બરાબર, આપણે મિક્સરમાં ઓલરેડી એને ક્રશ કરેલી છે. આપણે લીમડો નાખશું એટલે સરસ એક સ્મેલ આવશે, રાઈટ? અને સુગંધ આવી જ ગઈ છે. હવે આમાં મીઠું નાખીશું. મીઠું આપણે ક્યાંય નાખતા નથી એટલે થોડુંક મીઠું આપણે એક્સ્ટ્રા નાખશું, રાઈટ? એટલે 1 ચમચી જેવું મીઠું નાખીશું. ત્યારબાદ હલાવી લઈશું. અને આમાં છે ને ક્રશ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે થોડીક મકાઈ આપણે એઝ કટકા તરીકે રાખશું તો એ સરસ દેખાશે. સાવ ડાયલ્યુટ નથી કરવાનું, થોડુંક મકાઈ રહેવી જોઈએ, મધ કચરી દેખાવી જોઈએ, રાઈટ? હવે હળદર નાખશું, કારણ કે થોડોક કલર આપણે યલો લાવીશું. હળદર ખાલી યલો આપણે કલર પૂરતું જ નાખીએ છીએ, રાઈટ? એ નાખી દઈશું. સ્વીટ કોર્ન મકાઈ સ્વીટ તો હોય છે, પણ આપણે મકાઈનો ચેવડો સ્વીટ બનાવવા એક્સ્ટ્રા સ્વીટ બનાવવા જઈ રહ્યા છે. આ એઝ અ 1 પોટ મીલ બી લોકો ખાય છે અને એઝ અ ડેઝર્ટ બી ખાય છે, રાઈટ? એટલે આપણે આમાં ખાંડ ઉમેરીશું. બરાબર, અને ખાંડમાં થોડાક આપણે એલચીના કટકા બી લીધેલા છે. બરાબર, એલચી આખી જ રાખીશું, એટલે શું કે કોઈને ઘરમાં ભાવતી ના હોય તો એ સાઈડમાં કાઢી લે. બરાબર, 4 ચમચી જેટલું આપણે 4 ચમચી જેટલી ખાંડ નાખી છે અને એ તમારા ટેસ્ટ મુજબ છે. બરાબર, અને એને આપણે બરાબર હલાવી લઈશું. ને પ્રોપર હલાવવાનું છે 5 મિનિટ. બરાબર, એટલે શું કે બધું જ ગળી જાય, મકાઈ બી પ્રોપર બરાબર બફાઈ જાય અંદર. બરાબર, ત્યારબાદ આપણે દૂધ ઉમેરીશું. આવી રીતના જ આપણે જો દૂધ ના ઉમેરીએ, રાઈટ, અને એઝ ઇટ ઇઝ ને ખાંડ ના ઉમેરીએ તો એક ખીચડી પણ થઈ શકે છે. બરાબર, એટલે મકાઈનો ચેવડાની સાથે બીજું કંઈ ના હોય તો આ આપણને એકલો પણ ભાવે એવું છે. મેં તમને કીધું ને એઝ એ 1 પોટ મીલ ઘણા ડિનરમાં બી ખાતા હોય છે આ વસ્તુ. હવે આપણે આ ઉકળે એટલે દૂધ ઉમેરીશું. બરાબર, તો કૃતિ આપણે જોઈ શકીએ છીએ કે આ બરાબર ઉકળી ગયું છે. તો હવે આપણે આમાં દૂધ ઉમેરી દઈશું. બરાબર, દૂધ મેં 1 વાટકો જેવું લીધું છે. હવે જોઈએ મુજબ આપણે અડધો વાટકો અત્યારે યુઝ કરીશું. બરાબર, અને એને દૂધ આખું ઉકળી જવું જોઈએ અંદરથી, એવી રીતના આપણે કરવાનું છે. બરાબર, કોન્સ્ટન્ટ હલાવતા રહીશું. હવે દૂધ ઉમેરીએ ને પછી જ હાઈ ફ્લેમ કરવાની છે. ત્યાર સુધી આપણે આ મીડિયમ ફ્લેમ પર બનાવવાનો છે, કારણ કે આમાં થશે શું કે મકાઈ જો બળશે તો એ ચોંટી જશે, રાઈટ? એ ઉકળશે તો એ નીચે બેસવાના ચાન્સીસ વધી જાય, રાઈટ? એટલે આપણે કોન્સ્ટન્ટ સ્ટર કરતા રહેવાનું છે. અને હવે હાઈ ફ્લેમ કરીને સ્ટર કરશું. એટલે આમાં મીઠાશ તો આપણને જોવા મળશે, સાથે સાથે મેં કહ્યું હતું ક્રિસ્પી પણ થોડું ચટપટું પણ લાગશે આપણને, કારણ કે આપણે મરચાં નાખીએ છીએ ને એટલે થોડીક તીખાશ એની રહેશે. બરાબર, પ્લસ કઢી પત્તા જાય છે, આગળ ધાણા નાખીશું એટલે આ સ્વીટ અને સ્પાઇસી રહેશે, થોડું ડેઝર્ટ જેવું તૈયાર થશે. અને ડેઝર્ટ કો 1 પોટ મિલ્ક કો જે તમે કન્સિડર કરો એ. તો કૃતિ આને છે ને ઢાંકી અને રહેવા દેવાનું છે. આ પ્રોપર ઉકળી જાય ત્યાર સુધી. આપણને એવું લાગે કે દૂધ બળી ગયું છે પછી આપણે બંધ કરી દઈશું. બરાબર, તો કૃતિ આપણે જોઈ શકીએ છીએ કે આમાં દૂધ બળી ગયું છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. ઉપરથી થોડા ધાણા નાખીને ગાર્નિશ કરી લઈશું. બરાબર,
તો કૃતિ ગરમ ગરમ મકાઈનો ચેવડો રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. તો મોન્સૂન સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે તે બદલ રાજવીબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, સ્વીટ કોર્ન ચેવડો રેડી થઈ ગયો છે. હવે વરસાદની ઋતુમાં જો આવું ગરમા ગરમ ખાવાની ઈચ્છા થઈ હોય, ગરમા ગરમ ખાવાની ક્રેવિંગ તમને થતી હોય તો ચોક્કસથી તમે ટ્રાય કરી જ શકો છો. અને ટ્રાય કરીને મને અને રાજવીબેન બંનેને જણાવવાનું ભૂલતા નહીં કેવો બન્યો સ્વીટ કોર્ન ચેવડો. બીજી વાનગી કઈ છે આપણે જાણીએ છીએ, પણ અત્યારે લઈ લઈએ છીએ એક નાનકડો બ્રેક. લીલી મકાઈનો ચેવડો બનાવવાની સામગ્રી: લીલી મકાઈ, તેલ, કાજુ દ્રાક્ષ, રાઈ, તલ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, હળદર, મીઠું, ખાંડ, દૂધ, ઝીણી સમારેલી કોથમીર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tad Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.